તો બ્રેક બાદ હવે વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં તંત્રએ રોડ તો બનાવ્યો પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાનું ભૂલાઈ ગયું। સુરેન્દ્રનગરના લીમડીના પાણશીના ગામે 8 વર્ષ બાદ રોડ બન્યો પરંતુ વરસાદી પાણીના નિકાલે કોઈ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો પરેશાન થયા છે। મહત્વનું છે કે પાણશીના ગામે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રસ્તો બિસ્માર હતો। જો કે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ તંત્રએ 8 વર્ષે અહીં આરસીસી રોડ બનાવ્યો, પરંતુ ગત સોમવારે પડેલા વરસાદના પાણીનો હજુ સુધી નિકાલ થયો નથી। સ્થાનિકોને આશા હતી કે સમય જશે તેમ પાણી જતું રહેશે, પરંતુ વરસાદનું પાણી માર્ગ પર જેમનું તેમ ભરેલું છે। લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટરે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી। ત્યારે કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે અંદાજે 1000 લોકો દુર્ગંધ મારતા પાણી વચ્ચે રહેવા મજબૂર થયા છે। तकलीफ पानी थी 10 वर्ष थी से आ तकलीफ अमारे पहला काचो रोड હતો તો આ તકલીફ હતી અને અત્યારે આ તકલીફ પાણી આવે છે। રાત આખી અમે જાગ્યા હી જેદી વરસાદ થયો તેથી અમારા ઘરમાં પાણી ગરી ગયું હતું। ચોમાસું હજુ આખું બાકી છે। મહત્વનું છે કે આ પાણીના લીધે મચ્છરની સમસ્યા પણ સ્થાનિકોને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। ત્યારે વહેલી તકે પાણીની આ સમસ્યાનો નિકાલ કરાય તેવી માંગ ઉઠી છે। અમારા ઘરમાં પાણી ગરી ગયું સાહેબ, અમે 2 જણા રહી છીએ અને આ એના લીધે એમ બીમાર પડી જાય છે। ત્યાં સાંજે 108 માં લઈ ગયા હતા રાતે અને હવે રજા આપી। આ છોકરા આયા હશે ખબર લેવા લો।